ભારત દેશને આઝાદ થઈ 78 વર્ષ વીતી ગયા છે, છતાં અનુસૂચિત જાતિ માટે હીન ભાવના રાખવામાં આવે છે। આવી જે ઘટના તાલુકાના ગજોડ ગામે થઈ છે, જે વ્યક્તિએ સમાજ વિરુદ્ધ કૃત્ય કર્યું છે, તેની સામે તટસ્થ તપાસ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી છે। આ માટે મંચના પ્રમુખે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પત્રમાં જણાવાયું હતું કે ગજોડ ગામે મહેશ્વરી સમાજના 60 જેટલા ઘર આવેલા છે, ત્યાં અન્ય સમાજના લોકોએ કિનાખોરી રાખી ધજાને ફગાવી દેવાનો બનાવ બન્યો હતો। આ સંબંધે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમાજને ઘણા સમયથી ટાર્ગેટ કરવામાં આવે છે, સાથે જાનહાનિ અથવા હુમલા થઈ શકે તેવી ભીતિ જણાઈ આવે છે। પકડાયેલા આરોપીને અપાયેલી શરતી જામીન રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે અમે સમાજના સૌ આગેવાનો દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગજોડ ગામે જે આજથી 15 તારીખના જે ફરિયાદ એક કરવામાં આવી હતી, કરવા જતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના આગેવાનોને ભેગા રાખવા પડે છે। ફરિયાદી જે કોઈ બને છે એના ઉપર પણ જાતિગત હુમલા કરવામાં આવે છે, એના ઘર ઉપર તોડફોડ કરવામાં આવે છે, એના ઘરની આગળ એવી રીતે બાઇકના સ્ટન્ટ કરવામાં આવે છે જાણે હજી પણ આ દલિત સમાજ 5000 વર્ષોથી જે કચડાયેલો છે, દબાયેલો છે, એ રીતે જ ગામમાં જે દલિત સમાજ સાથે જે વર્તન થઈ રહ્યું છે, ત્યારે અમે એસપી સાહેબ પાસે આજે આવી અને રજૂઆત કરી છે। પશ્ચિમ કચ્છ એસપી સાહેબને, માનુકા પોલીસ સ્ટેશન અને સમગ્ર વહીવટી તંત્રને હું ચેતવણીપૂર્વક કહેવા માંગુ છું કે જે લુખ્ખા તત્વો છે, આ જે લુખ્ખા તત્વો અને જે ધર્મની ધજા નીચે ફગાડી છે, એની સામે જે લોકો હોય એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। એસપી કચેરીએ આ મુદ્દે દરેક પ્રશ્નને લઈ અને ભરતભાઈ દેવરિયા ફરિયાદી સાથે ગજોડ ગામના યુવાનો સાથે અમારા મહેશ્વરી સમાજના તાલુકાના પ્રમુખો તેમજ ગુજરાત પ્રદેશના પણ પ્રમુખ સાથે અમારા જાગૃત આગેવાનો મળી અને આજે અમે એસપી સાહેબને એ જ રજૂઆત કરી છે કે સાહેબ, જો આજે આ સમય ઉપર પર જો આવી કનકડત અને આવી કિન્નાખોરી થતી હોય તો કદાપી ચલાવી લેવામાં આવશે નહીં। અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજનો, જનરલ સમાજનો વ્યક્તિ હોય, બધાને માટે કાયદો સમાન છે, પણ જો પોલીસનો પણ જો એ લોકોને ડર ના હોય તો એ ખૂબ ગંભીર બાબત છે। ઈષ્ટદેવની ધજા ફગાવી અને એને જો અપમાનિત કરવામાં આવતું હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી દુભાણી છે। તો એના વિરુદ્ધ પણ સાહેબને જણાવ્યું છે કે જે ધજા ફગાવનારા વ્યક્તિઓ છે એના પણ નામ બહાર આવે, એના વિરુદ્ધ ફરિયાદ થાય। ભરતભાઈ દેવરિયાને આટલો મોટો ખર્ચ થયો છે, આટલું મોટું નુકસાન થયું છે, તો એની બોરવેલની ફરિયાદ થાય। બાઇકનું પણ જેણે કૃત્ય કર્યું એ સર્વેને ચોક્કસપણે કાયદાકીયના વિરુદ્ધ ફરિયાદો નોંધાય અને ગજોડ ગામમાં સુલે શાંતિ રહે, કોઈ પણ વિરુદ્ધ કોઈ પ્રક્રિયા ન થાય એ રીતે ચોક્કસ પોલીસે પગલા લેવા જોઈએ, એવી અમે આજે પોલીસ તંત્રને, એસપી સાહેબને મળી અને સર્વે આગેવાનો સાથે માંગ કરેલી છે।